હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ નવા વ્લોગ સાથે. અને કેમ છો બધા, મજામાં ને? તો આપણે હવે જઈશું અત્યારે દુકાને જઈશું સાઈડ ઉપર. અને સાઈડ ઉપર થોડુંક તમને બતાવ્યું કે વાયરિંગનું થોડુંક કરવાનું છે. અને વાઈફાઈનો કદાચ વાયરને એવું નાખવાનો હોય છે. તો ફ્લેટમાં નથી, દુકાનમાં કંઈ કીધું કે દુકાનની ચાવી આપી દો જાવ એમ. તો દુકાનમાં કદાચ રહેશે કામકાજ થોડુંક. હું તો જાઉં પછી ખબર પડે ક્યાં કામ છે એમ. નીચે કામ છે ફ્લેટમાં, નીચે દુકાન મૂકવાની, એમાં કંઈ કામ છે કે શું છે એમ. તો હાલો આવેલો જાય, નાસ્તો પાણી કરી લઈ. નાસ્તો કરીને ડાયરેક્ટ જઈએ દુકાને ઓન મમ્મી જઈશું. મમ્મી કદાચ વિકિત ખબર નહીં, ઓન મમ્મી જઈશું દુકાને. અને નદીભાઈ જઈશું સાઈડ ઉપર. ઓન પપ્પા સાઈડ ઉપર જઈશું એકટીવા લઈને, બધું સામાન બીજું લેવાનું એટલે ચાલો આપણે ભાગી હવે. અને નીચે નાસ્તો કરી લે ગયા મોડું થઈ ગયું, તો મોડું થઈ જાય એમ. 8:30 તો થયા, નકર 9 વાગી જાય. હાલો નીચે જઈને નાસ્તો પાણી કરી લઈ તો ડાયરેક્ટ મળી તમને. સાઈડ ઉપર ભોગી ગયા આપણે, મારા મોટું જોઈ લીધી એકટીવા કરીને પાર્ક. જાય પછી ચાવી લેવા, કારણ કે ચાવી બીજી આવી ગઈ છે. એ લેવાની હતી એને બદલે ને બીજી ચાવી આવી ગઈ હાથમાં. 2 ચાવી હતી, એમાં કન્ફ્યુઝન થઈ ગયું હે. આપણે ચાવી લઈ આવી, દુકાન હતી ચાવી લઈ પછી દુકાન ખુલશે વાયરિંગ કરવા હતું. હવે ગાય ચાવી લેતા આવી ગઈ. અને પછી ઓન બાપા ગયા ઘોડો લેવા. તો સાઈડ ચાલુ ને ઘોડો નહોતો, આપણે બીજી સાઈડ ને ફ્લેટે ત્યાંથી આપણે ઘોડો લઈ આવી. આ તો હતો નહીં એટલે ઓન બાપા કીધું લઈ આવી એમ. વાયરિંગમાં ઘટશે, એક તો પીઓપી ઊંચું હતું. ઘોડો ન હોય તો કે મેળ જ ન આવે, કામ થાય જ નહીં અહીંયા. કાલે ઘોડો લેતા આવીને પછી કામ કરવા માંડી. ઘોડો લેવા આવી ગયા હતા અને આપણે જંક્શન લઈ જઈએ. ઘોડો બગાડી દીધો હે. તો લેફ્ટની વાટે લેફ્ટ આવી જાય એટલે આપણે જઈશું નીચે જઈને બીજી સાઈડ ઉપર જવાનું હોય. હાલો ને જાય બરાબર, નીચે પોગી જાય એટલે ઘોડો લઈને ભાગી જાય. હવે આપણે પોગી ગયા સાઈડ ઉપર. અને તમે જોયો દુકાન છે આપણે, દુકાનમાં પીઓપીમાં વાયરિંગનું કરવાનું છે. તમે જોઈ શકો જ્યારે કદાચ તોડવાની હોય ખબર નહીં કે આપણને. હજુ એક તમે આટલો વાયરિંગ છે આમાં. અને આ છે વાયરના બધે બંડલ. અને આ બધી છે વાઈફાઈનો વાયર. પાઇપ નાખીને કોઈ કરવાનું હોય વાયરિંગ, સમજાણું? પાત્રા હોય ને એટલે બધું એટલું જ હોય. પાત્રું હોય ને પાઇપ નાખવાનું હોય, વાયરિંગ ખાલી 1-2 જ જાય આમાં. તો આ થોડુંક દુકાન છે, તમે જોઈ શકો. આ ઘોડો લેવા ગયા હતા આપણે, એમાં આપણે હાલત કેવી થઈ ગઈ જોઈ લો. ખાલી સફેદ કપડાં તો આમ જોઈ નાખ્યું હતું. આ બાજુ તમે જોયો દુકાન આખી બધી. હા, આ ઓલો કયો કે યુનિવર્સિટી બાજુ જવાનો રસ્તો હોય ને એ રોડ ઉપર ક્યાં કે ખરું નામ કે ટાઈમમાં પાછો રોડનું નામ બોલાઈ જાય બધા. તો આ દુકાન છે કંઈક આવડી. હાલો થોડું વાયરિંગ કરી નાખી. અને વાયરિંગમાં જો હું નહીં બરાબર જોઈ લઈએ આપણે એ રીતે વાયરિંગ કરવાનું નહીં. ચાલો વાયરિંગ કરતા જાય અને મળતા જાય તમે હારું હાલો કરી નાખીએ વાયરિંગ. તો પાઇપ તો આપણે લઈ આવ્યા હતા, અડધાના એકના પાઇપ ને દુકાનેથી લઈ આવ્યા હતા આપણે. અને આપણે કરવાનું છે આ પાઇપિંગ આવી રીતે પીઓપીમાં. તમે જોઈ શકો આ બાજુ પાઇપિંગ થઈ ગયું છે અને આ બાજુ અડધા ભાગમાં દુકાનમાં બાકી છે. ઓલી બાજુ થોડુંક વધારે છે એટલે આ બાજુ નોર્મલ છે એટલે આ બાજુ પહેલાં કરી નાખ્યું. આપણે જ્યાં હતા ફ્લેટે ને ફ્લેટેથી આપણે વાયર લઈ લીધો છે. વાયરનું બંડલ આપણે બગાડવાનું હતું આ દુકાને. હાલો દુકાને લઈ જાય અને વાયરનું બંડલ લઈ લીધું છે. તો દુકાનને જઈને પાઇપિંગનું કરવાનું કરી નાખ્યું કન્ટિન્યુ પાછું. વાયરનું બંડલ એક રહી ગયું હતું લેવા આવ્યા પાછા આપણે. હાલો ભાગી હવે લઈને લઈ તો લીધું હવે ભાગી હવે. થઈ ગયું તમે જોઈ શકો એ આ મેઇન લાઇન ઉપરથી ને એમસીબી કેમ આવે એ રીતે વાયરિંગ આવેલું છે. આ બધું તમે વાયરના બંડલ જોઈ શકો. તો આ છે મેઇન વાયરિંગ. પછી આ બધા સર્કિટો મેઇન સર્કિટો ને બધી ખેંચી લીધી છે. અને આ બાજુ હોય ને એ ફ્રેન્ડ બોક્સમાં અમુક વાયર છે. અને આ મેઇન વાયર ને પછી નથી આ પાઇપિંગનો થાય. હવે મેઇન પેલા વાયર છે ને જોઈએ છે સમજાણું બોર્ડમાં ને એમાં બધામાં. તો આ વાયરિંગ તમે જોઈ શકો મેઇન વાયરિંગ થઈ ગયું છે. હવે આમાં પાઇપિંગ કરવાનું બાકી છે. આમાં પાઇપિંગ થઈ ગયું તો આમાં વાયરિંગ કરવાનું બાકી બે બાજુ. ચાલો વાયરિંગને પાઇપિંગનો કરી નાખી. અને આજે ઓલો Cat 6 કેબલ એ નાખવાનો એ કે એના માટે ખબર નહીં, વાઈફાઈ માટે ગમ કાંઈ ગઈ છે. ચાલો નાખ દે તો ગાયગા. આજે જૂનું વાયરિંગ હતું એ આપણે બધું કાઢી નાખ્યું હે. અને આપણે પહેલેથી વાયરિંગ નવું જ કરવાનું સમજાણું. બધું જૂનું હોય નહીં તો એમને મૂકેલું હોય. તો પીઓપી હોય ને એના માટે વાયરિંગ હોય, પણ આપણે પીઓપી કરવાનું છે એટલે નવું વાયરિંગ કરવાનું. તો પપ્પા ઓલી બાજુ કરે છે વાયરિંગ અને પાઇપિંગ થઈ ગયું છે. અને હવે વાયરિંગ થઈ જાય આ બાજુ આપણે કરવાનું છે પાઇપિંગ. ચાલો તે પાછળ છે ને પાઇપિંગ ને વાયરિંગ બધું થઈ ગયું છે. અને હવે પપ્પા કરે છે આ બાજુ પાઇપિંગ ને વાયરિંગ. તો આ બાજુ પણ આપણે 5 મિનિટમાં થઈ જાય છે. થોડુંક જ બાકી છે આ બાજુ વાયરિંગ. પછી આપણે Cat 6 વાયર એને નાખવાનો છે. એ વાઈફાઈ ને એના માટે હોય. તો આ વાયર તો સાદા છે જોઈ શકો. મેઇન વાયરિંગ બધું થઈ ગયું છે અને પાઇપિંગમાં થોડુંક જ વાયરિંગ બાકી. હાલો તો આપણે સર્કિટ ને બધું વાયરિંગ થઈ ગયું છે મેઇન વાયરિંગ. અને હવે આપણે કરીએ છીએ આ ને Cat 6 વાયરનો વાયરિંગ. તો આપણે Cat 6 વાયર બધું નાખવાનો, કારણ કે કમ્પ્યુટરના વાઈફાઈ માટે ને આપણે Cat 6 વાયર જ જોઈએ. તો આ બધા તમે જોઈ શકો વાયરિંગ બધું આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને આ છે Cat 6 વાયર. અને હાલ આપણે બધા Cat 6 વાયર નાખી દઈએ ગયા. ને હવે આપણે હોઈ જઈ જમી લીધું છે.
અને આપણે જવાનું 3 વાગે સાઈડ ઉપર. તો આપણે 3 વાગે જઈશું સાઈડ ઉપર ને થોડુંક બાકી છે એ બરાબર વાયરિંગનું ખેંચવાનું એ થોડુંક વેચી નાખશી. અને નોર્મલ જ છે વાઈફાઈનું કંઈક વાયરિંગ છે ને એ ખેંચવાનું છે ટેલિફોનને એનું. મેઇન તો ખબર નહીં કેનું હોય, બાકી 2 વસ્તુ આપને ખબર એમ. તો બોર્ડને એવું જે કરવાનું હોય છે એ જોઈશું કે એટલું બાકી. તો હાલો 3 વાગે ઉઠીને લઈ જાય અને પહેલાં દુકાન જઈશું, દુકાન હતી પછી ત્યાંથી સાઈડ ઉપર. તો હાલો મળીએ તમને ડાયરેક્ટ સાઈડ ઉપર. અત્યારે હોઈ જાય ઘડીક વાર. હાલો મિત્રો, કેમ છો બધા મજામાં ને? તો પાછા આપણે આવી ગયા છીએ દુકાને. દુકાનેથી આપણે જવાનું સાઈડ ઉપર. અને આજ તો પપ્પાને જવાનું થોડું વહેલું, પણ પપ્પાએ થોડાક મોડા ઉઠ્યા. એ નહીં કાલે ઠાકાતાનું બધું હતું ને ઉતાવળ નતા એટલે નિંદર ઓછી થાય, કારણ કે જુનાગઢ બાજુ ગયા એટલે આમ થાકી જ જાય એમ. પાછું એક દી આરામ આખો જોઈએ, પણ એક દી આરામ કર્યો નહીં કઈ રીતે. તો અત્યારે થોડોક મોડા ઉઠ્યા. અત્યારે હું આવી ગયો દુકાને છું અને સામાન તમે જોઈએ કો બધો પડ્યો છે એમને. મેં બધું કાઢ્યું હતું. સામાન બધો પાછળનો છે. આ બધું કેમેરા પાછળ હતો ને ઓલા પંખા એ બધા આગળ લઈ લીધા. તમે જોઈ શકો એમ. અને આ બધું ટ્યુબલાઇટો અહીંયા પડી હતી, અહીંથી લઈ લીધી ને આ બાજુ માગી દીધી. અને બધું ગોઠવવાનું હે, ગોઠવે બધું આમને નથી રાખવાનું. બધા મમ્મી સાફ સાફ કરતા ને બધું ગોઠવે હે. અને આપણે ઘરે બેઠા બરાબર, નવું હોય તો બતાવીશ તમને કાંઈક. હમણાં જવાનું આપણે સાઈડ ઉપર. તો સાઈડ ઉપર જઈશું ત્યારે ને કંઈક વાયરિંગનું શું કરવાનું બતાવું તમને. તો પપ્પા હમણાં આવે એટલે આપણે જઈશું સાઈડ ઉપર. સાઈડ ઉપર જેટલું કામ બાકી છે કરી નાખીએ, પછી ગામમાં જઈશું. ગામમાં શું ખરીદી કરી પાછું તમને બતાવીશ. એટલે એક પોઈન્ટ હું તમને બતાવતો જઈશ, શું હોય ટાઈમ મળશે બધું બતાવતો જ જઈશ તમને. ચાલો ઘડીક બેઠા એ પપ્પા હમણાં આવે એટલે તમને દુકાન ઓલા સાઈડ ઉપર જાય એ બતાવી દઉં સાઈડ ઉપર શું કરી નહીં. ચાલો આપણે નીકળી ગયા સાઈડ ઉપર જવા માટે. અને સાઈડ ઉપર આપણે કાંઈ નથી, થોડુંક જ કામ બાકી છે. અડધી કલાક જેવું કામ બાકી છે. તો ત્યાં આપણે જઈશું અને કેટ 6 વાયર નાખશી. તો દુકાને પહોંચી ગયા આપણે ને ઘડીક બહાર બેઠા અને અંદર પપ્પાને એને ફ્રેન્ડને આવ્યા છે, ઓલા જે દુકાન જે નહીં હોય ને બધા આવ્યા છે. તો એ જોઈશે કઈ રીતે દુકાનમાં કરવાનું બરાબર જ છે ને વાયરિંગ એમ. કદાચ એ કહેશે તો બદલાવાનું થાય એટલે આપણે ઘડીક ઊભા રહીને પપ્પાને જોવે. તો એ જોઈ લે પછી આપણે જઈશું કામ અંદર. વાયરિંગ એક જ ગરકાવાનું છે તમને કીધું એમ. આ બધું રોડ દેખે એટલે આપણે બહાર ઊભા ઘડીક હવા ખાવા. એટલે આપણે આવી ગયા એ લેફ્ટમાં. સમજી લો લેફ્ટમાં આપણે આવી ગયા છીએ અને લેવાનો સામાન બરાબર ને મૂકવાનો આપણે કોથળો. આમાં વાયરિંગનું થોડું કટકાને એવું ગયા. ચાલો બીજા મને પ્લેટમાં મૂકીએ ને નથી આ કોથળે ખાલી કરીને આવતો ખાલી કરી નાખશી. નથી પાઇપ લઈને ભાગશી ડાયરેક્ટ હેઠા. આપણે એને નીકળી ગયા હેઠા અને કોથળે ખાલી કરી નાખીએ. આપણે ખાલી પાઇપ લઈ લીધો, જોઈ લો તમે. આ પાઇપ છે ને એ પાઇપ લઈ લીધો હે, બેન્ડિયું વાળીને પાછું એ આખો નતો આવતો તો હું લઈ લીધો. ચાલો આ સાઈડ ઉપર ભોગી આપણે અને આપણે થોડુંક પાઇપિંગ છે બાકી. એ 5-10 મિનિટનું કામ એ બધે પતાવીને ડાયરેક્ટ બાકી ઘરે હવે. હાલો તો આપણે વાયરનું બંડલ નવું લઈ આવ્યા છીએ વાંચી સાઈડ ઉપરથી આવીને. કારણ કે આ વાયર ને પૂરો થઈ ગયું કેટ 6. તો નવું બંડલ લઈ આવ્યા ગામમાં જઈને. આપણે એવો ટાઈમ ન મળ્યો વિડીયો ઉતારવાનો. એક તો ગળદી હતી ને એક તો ઉતાવળવાળું હતું કામ. એટલે જઈને ગાય આવવાનું જ હતું એટલે વિડીયો ઉતારતા આપણે રહી ગયું છે. અને પપ્પા કરે છે છેલ્લું વાયરિંગ થોડુંક કેટ 6 થોડુંક બાકી છે ને એ કરી નાખે. થોડા કાટું આપણે કટકો લેવા જવું પડે. આપણે આવી ગયા છીએ ઘર દુકાને પાછા સાઈડ ઉપરથી. અને વાયરિંગનું બધું થઈ ગયું છે. અને નીંદર આવે હજી બગાસ આવી છે. એમ જાણું વિડીયો તારે પહેલાં બગાસ જ આવી. લાઈકમાં આવડા રોતો નથી ક્યાંય નથી કાંઈ બીજું કાંઈ થઈ ગયું. નકા વરી કોઈક એમ થાય કે આ વરી હું આઈકમાં આવડા એમ. તો કાંઈ ના જો આપણે દુકાને આવી ગયા ને બેઠા નાસ્તા પાણી બધું કરીએ આવ્યા. ગામમાં થોડું કામ હતું એટલે માલ લેવા ગયો હતો ને એ વિડીયો હતા ભૂલી ગયા. એમ તો 2-3 વસ્તુ થઈ ગઈ ને એક બીજે કામમાં જવાનું તો એ ન થયું. ચાલો ક્યારે ગામમાં જઈશું એ તો હવે જોઈ બરાબર. બૂટ ને એવું લેવાનું હતું એ કામ આપણે ન થયું. તો એ તો ગમે ત્યારે આપણે થઈ જાય તો કંઈક 2-3 દિવસ પછી આવેલા જવું ગામમાં. ચાલો થોડુંક ટાઈમ થઈ ગયો છે, થોડુંક પછી આવેલા જાય ઘર બાજુ આપણે. અને ઘરે જમી કે જવું હોય છે બહાર તો જઈશું. બાકી બેઠા તો હાલો ઘડી ઘરે જઈને જમી લઈ અને જમીન પછી વહેલા તો જોઈ શું જમવાનું એ ઘરે આવેલા જાય ટાઈમ થાય ને એટલે હમણાં જમી આવી.